નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો ગઈકાલનો વિડિયો લેક્ચર એમસીક્યુ પર હતો, પરંતુ ફક્ત થિયરીમાં જ તે પૂરો થયો હતો. મિત્રો થિયરી સમજવી બહુ અગત્યની છે. જો થિયરી આવડે તો એમસીક્યુમાં 90% કોઈ તકલીફ ના થાય, બરાબર છે. એટલે થોડોક થિયોરિટિકલ પોર્શન વધારે હોવાને કારણે આખો વિડિયો ફક્ત કાર્બોહાઈડ્રેટની થિયરી સમજવામાં, એ પણ ફક્ત મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ તો અત્યારે કોર્સમાં નથી મિત્રો. તો હવે આપણે ફક્ત ને ફક્ત કાર્બોહાઈડ્રેટ, બરાબર છે, મોનોસેકેરાઇડ સુધીના જે ટોપિક છે, બરાબર છે, 2021 ની એક્ઝામ માટે એના અગત્યના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો બાયોપોલિમર નથી? મિત્રો બાયોપોલિમરને શું કહેવાય? જૈવિક અણુ કહેવાય. એટલે કે સજીવ શરીરમાં ના હોય તેવો અણુ કયો છે? પ્રોટીન શરીરમાં હોય. બ્યુટાઇલ રબર તો કે તો સિન્થેટિક રબર છે, બ્યુટાઇલ રબર ના હોય. ન્યુક્લિક એસિડ તો કે બાયોપોલિમર છે, શરીરની અંદર જોવા મળે, ડીએનએ આરએનએ ફોર્મમાં. પોલીસેકેરાઇડ, સ્ટાર્ચ છે વગેરે, સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે. એટલે આન્સર શું આવશે? બ્યુટાઇલ રબર આન્સર આવશે, બરાબર છે. ઓકે, એના પછીનો પ્રશ્ન, ગ્લુકોઝ કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે તે કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે? મિત્રો કાર્બોનિલ સમૂહ એટલે શું? તો કે C ડબલ બોન્ડ O, કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરતો હોય તેવો, બરાબર છે. અહીંયા પ્રક્રિયક કયો? મિત્રો કાર્બોનિલ સમૂહની વાત આવે એટલે યોક્સિલ નિપજની વાત આવે, બરાબર છે. તો તમે જો નાઇટ્રિક એસિડ તો સાંદ્ર છે એટલે એને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવે, તો કે ના, એસિડિક સાંદ્ર નાઇટ્રિક એસિડ ગ્લુકોઝને સેકેરિક એસિડમાં ફેરવે, બરાબર છે. એ તો પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા કસોટી છે તેમ કહી શકાય. એસિડિક એનહાઇડ્રેટ પેન્ટા એસિટાઇલ નિપજ આપે, બરાબર છે, જે તેની અંદર 5 OH સમૂહ હાજર છે તે દર્શાવે છે. HI સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એ નોર્મલ હેક્ઝેન, એટલે કે ગ્લુકોઝની અંદર 6 કાર્બન સીધી શૃંખલામાં, રેખીય શૃંખલામાં આવેલા છે તે દર્શાવે છે. તો અહીંયા NH2OH એકમાત્ર તો કે પદાર્થ શું કરે અહીંયા? તો કે અહીંયા ધારો કે આ અહીંથી O દૂર થાય, અહીંથી 2 H દૂર થાય અને આપણને ઓક્ઝાઇન પ્રકારની નિપજ આપે, બરાબર છે. એટલે આન્સર શું આવશે? ઓપ્શન નંબર C, હાઇડ્રોક્સિલેમાઇન, NH2OH. મિત્રો આગળ પ્રશ્ન કરે છે કે ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતા સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો કયો દ્વિકાર્બોક્સિલિક એસિડ બને? હમણાં જ વાત કરી, સેકેરિક એસિડ બને, બરાબર છે. અથવા સેકેરિક એસિડ લખો તો પણ ચાલે, બરાબર છે. આ પ્રકારે જોવા મળે, COOH, CHOH 4 ટાઈમ્સ અને COOH અને સેકેરિક એસિડ કહેવાય. જો તમને પ્રશ્ન પૂછ્યો હોત કે મંદ અથવા નિર્બળ ઓક્સિજન કરતા HNO3 નહીં પણ Br2 હોત, નિર્બળ ઓક્સિજન કરતા બ્રોમિન જળની હાજરીમાં જો ઓક્સિજન પ્રક્રિયા થાય તો આપણને મોનોકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય, બરાબર છે. અહીંયા આપણી પાસે COOH હોય, અહીંયા એવું જ હોય CHOH, બરાબર છે, જે દર્શાવે છે કે એ ગ્લુકોનિક એસિડ છે, બરાબર છે. તો આ આન્સર ક્યારે આવે? જ્યારે અહીંયા નિર્બળ ઓક્સિજન કરતા Br2 જળ હોય ત્યારે. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવતી નથી? મિત્રો બહુ જ મજાનો પ્રશ્ન, બહુ જ આઈએમપી પ્રશ્ન, ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહેવાય આને. મિત્રો રેખીય બંધારણ એટલે ફક્ત HI સાથેની પ્રક્રિયાથી મળતી, બરાબર છે, નોર્મલ હેક્ઝેન વાળી પ્રક્રિયા નહીં. એ તો કાર્બનનું સ્કેલેટોન દર્શાવે છે, બરાબર છે. પણ રેખીય બંધારણનો અર્થ મુક્ત શૃંખલાવાળું બંધારણ. અહીંયા રેખીયનો અર્થ શું કરવાનો છે? મુક્ત શૃંખલાવાળું બંધારણ. મુક્ત શૃંખલાવાળું એટલે કે બિનચક્રીય પ્રકારનું સંયોજન હોય એની વાત કરી છે, બરાબર છે. તમે રેખીય સમજો તો ફક્ત આપણો આન્સર કયો આવે? તો કે આપણને ફક્ત આ આન્સર લાગે, બરાબર છે, કે એક જ પ્રક્રિયા એવી છે કે જે રેખીય બંધારણને પુરવાર કરે છે. ના મિત્રો, અહીંયા પ્રશ્નની અંદર શબ્દો ખોટા લખેલા છે. રેખીય બંધારણ એટલે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણને પુરવાર ના કરતી હોય તેવી પ્રક્રિયા કઈ છે? તો કે HI છે એ નોર્મલ હેક્ઝેન આપે છે, એટલે ગ્લુકોઝના રેખીય બંધારણને પુરવાર કરે છે. ગ્લુકોઝ છે એ તો કે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે, તો આ પ્રકારે ફિનાઇલ હાઇડ્રોજન આપશે, 2 H દૂર થશે, ડબલ બોન્ડ NH2 મળશે. પિરિડીન એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે તો પેન્ટા એસિટાઇલ નિપજ આપે, બરાબર છે. પણ આપણે જોયું હતું કે ગ્લુકોઝ છે એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે રિએક્શન આપતું નથી, બરાબર છે. ગ્લુકોઝ HCl સાથે પ્રક્રિયા આપે છે,
NH2OH સાથે પ્રક્રિયા આપે છે, પણ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપતું નથી. એટલે કે ગ્લુકોઝના ચક્રીય બંધારણ માટે સમર્થન કરતી પ્રક્રિયા છે. બરાબર છે. એટલે આ પ્રક્રિયા ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણને પુરવાર કરવા માટે ઉપયોગી નથી. એના પછીનો પ્રશ્ન, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજાના ખાલી જગ્યા છે. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ફ્રુક્ટોઝના ફિશર પ્રક્ષેપ સૂત્ર જોયા હતા, પરંતુ ત્યાર પછીથી ફિશરના જે હાવર્ટના પ્રક્ષેપ સૂત્રો હતા ફ્રુક્ટોઝ માટે, બરાબર છે, એની સમજૂતી રહી ગઈ હતી. બરાબર છે, કારણ કે વિડીયો છે એ બહુ જ લાંબો થઈ ગયો હતો અને સાથે સાથે એક કોલ આવ્યો અને એને કારણે વિડીયો સ્ટોપ થઈ ગયો. આમ પણ 30 મિનિટ ઉપર વિડીયો લાંબો થઈ ગયો હોવાને કારણે તે સમજાયું નહોતું. બરાબર છે. જ્યારે પ્રશ્ન હશે ત્યારે એને સમજાવી દઈશું. ગ્લુકોઝ માટે સમજેલા, એના પછી સમજવાનું છે કે ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર તો કે જે રાઈટ હેન્ડ સાઈડ પર હોય એને ફિશર પ્રક્ષેપ સૂત્રમાં નીચે દર્શાવવામાં આવે. બરાબર છે. સારું, તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ શું છે? એકબીજાના એનોમર્સ છે. બરાબર છે, એનોમર્સ છે. કેવી રીતે ખબર પડી? તો કે જે ગ્લુકોઝમાં જે C1 કાર્બન છે એ C1 કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. આપણે ચર્ચા કરેલી છે. C1 કાર્બન એનોમેરિક કાર્બન છે અને એનોમેરિક કાર્બન પરનો જે OH છે એના અવકાશીય વિન્યાસને કારણે, અવકાશીય ગોઠવણીને કારણે જો OH જમણી બાજુ હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ, જો OH ડાબી તરફ હોય તો એને બીટા ડી ગ્લુકોઝ કહેવાય. એનોમેરિક કાર્બન પર બે સમઘટકો ઉત્પન્ન થાય છે. બરાબર છે, માટે એને આપણે એકબીજાના એનોમર્સ કહીએ છીએ. મિત્રો, એના પછીનો પ્રશ્ન, કાર્બોહાઈડ્રેટમાં હાજર બે લાક્ષણિક ક્રિયાશીલ સમૂહો જણાવો. મિત્રો, કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યા શોધી યાદ કરો. કાર્બોહાઈડ્રેટ એવા સંયોજનો છે કે જે કાં તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે, અથવા એવા પદાર્થ છે કે જ્યારે એનું જળવિભાજન કરવામાં આવે તો એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારની નીપજ આપે. તો મિત્રો, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોનમાં કયા કયા સમૂહ આવે? તો કે CHO સમૂહ આવે. ધ્યાન આપો, CO સમૂહ આવે. બરાબર છે, અને OH સમૂહ આવે. બરાબર છે. તો તમે જુઓ, અહીંયા તમે જોશો ને તો અહીંયા CHO ને OH પણ આપેલું છે. એટલે તમે કહો સાહેબ આ બે પણ છે સાચું છે અને આ બે પણ સાચું છે. ના મિત્રો, લાક્ષણિક ક્રિયાશીલ સમૂહની વાત કરી છે. તો લાક્ષણિક ક્રિયાશીલ સમૂહ કોણ આવે? CO અને OH આવે. કેમ? કારણ કે કાર્બો જે આલ્ડીહાઇડ છે એમાં પણ C ડબલ બોન્ડ O છે અને પછી H જોડેલો છે, એટલે કાર્બોનિલ સમૂહ લાક્ષણિક સમૂહ કહેવાય. તો કાર્બોનિલ સમૂહ અને OH સમૂહ હોય એ રાઈટ આન્સર થાય. તો એ આપણને ક્યાં મળશે? ઓપ્શન બી માં મળશે. તો OH અને CO એ લાક્ષણિક ક્રિયાશીલ સમૂહ છે તેમ કહેવાય. આલ્ડીહાઇડમાં CHO સ્વરૂપે કાર્બોનિલ સમૂહ હશે અને આલ્ડોઝમાં અને કીટોઝમાં કીટો સ્વરૂપે હશે, કીટોન સ્વરૂપે હશે. એટલે બંનેમાં લાક્ષણિક કોણ થાય? કાર્બોનિલ સમૂહ થાય. સારું, કાર્બોનિલ સમૂહની બંને તરફ કાર્બન હોય તો કીટોન બને અને એક તરફ H હોય અને બીજી તરફ કાર્બન હોય તો એને આલ્ડીહાઇડ બને. તો લાક્ષણિક કોણ થાય? તો કે કાર્બોનિલ સમૂહ થાય. સારું, એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોનું જળ વિભાજન આલ્ડોઝ અને કીટોઝમાં થતું નથી? બહુ સરસ પ્રશ્ન છે. પ્રશ્ન શું છે અને ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ. આલ્ડોઝ અને કીટોઝમાં રૂપાંતર થતું નથી. મિત્રો, આલ્ડોઝમાં શું થયું? તો કે પોલી હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોઝનો અર્થ શું થાય? પોલી હાઇડ્રોક્સી કીટોન. તો મિત્રો, આપણે કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ કરેલું એમાં મોનોસેકેરાઇડ જોયા હતા. મોનોસેકેરાઇડ એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે કે જેનું જળ વિભાજન થતું નથી, અથવા જો એનું જળ વિભાજન કરવામાં આવે તો તેનાથી નાના પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન એમાંથી બનતા નથી. બરાબર છે. તો આન્સર શું આવશે? મોનોસેકેરાઇડ. બરાબર છે, આન્સર આવશે મોનોસેકેરાઇડ. મિત્રો, ડાયસેકેરાઇડ એટલે મોનોસેકેરાઇડના બે અણુ જોડેલા હોય. ઓલિગોસેકેરાઇડ એટલે મોનોસેકેરાઇડના એક કરતા વધારે અને 10 કરતા ઓછા, બરાબર છે, અણુઓ જોડેલા હોય તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. અને મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ જોડેલા હોય તો એને શું કહેવાય? પોલીસેકેરાઇડ કહેવાય, જેને અશર્કરા કહીએ છીએ. અને પછીનો પ્રશ્ન, ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે? કઈ નિપજ મળે છે? મિત્રો, ટોલેન્સ પ્રક્રિયક આપણે આલ્ડીહાઇડ કીટોનમાં પણ ભણી ગયા. આપણે જોયું હતું કે ટોલેન્સ પ્રક્રિયક એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે
ત્યારે આપણને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય, બરાબર છે. તો આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બને, રાઈટ. નિર્બળ ઓક્સિજન કરતા CHO નું COOH માં રૂપાંતર કરે. તો અહીંયા આલ્ડી ગ્લુકોઝમાં કેટલા CHO છે? એક જ આલ્ડીહાઇડ છે, બરાબર છે. જેનું રૂપાંતર એક COOH માં થાય, એના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં થાય. એક CHO મોનો આલ્ડીહાઇડ નું મોનો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, બરાબર છે. એટલે આન્સર શું આવશે? તો કે ટોલેન્સ પ્રક્રિયા એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કેવો ઓક્સિડેશન કરતા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે, બરાબર છે. જે આલ્ડીહાઇડ નું રૂપાંતર શેમાં કરે છે? કાર્બોક્સિલિક એસિડમાં કરે છે. તો જો મિત્રો તમે ગઈકાલનો વિડીયો જો તમે પરફેક્ટ જોયો હોય, બરાબર છે, તો આગળનો વિડીયો જો તમે પરફેક્ટ જોયો હોય તો તમે આ પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકશો. મિત્રો બીજા કેટલાક MCQ કાર્બોહાઈડ્રેટ્સ પરના સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન છે, ગ્લુકોઝ નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી? ગ્લુકોઝ નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી? બરાબર છે. તો જો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ જે છે, બરાબર છે, એને આપણે શું કહીએ? ટોલેન્સ પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે આલ્ડીહાઇડ ગ્લુકોઝ, બરાબર છે, જ્યારે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા આપે ત્યારે રજત દર્પણ કસોટી આપે છે. ધેટ મીન્સ કે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા આપે છે. ફેલિંગ દ્રાવણની અંદર તો કે જે Cu2+ છે એનું Cu+1 ની અંદર રિડક્શન થાય છે, બરાબર છે, અને લાલ ઓક્સાઇડ મળે છે Cu2 ના, તો કે એ પણ પ્રક્રિયા આપે છે. ફિનાઇલ હાઇડ્રેઝિન, તો ફિનાઇલ હાઇડ્રેઝિન લખાય કેવી રીતે? તો કે NH2 NH અને અહીંયા ફિનાઇલ. તો આ બે H પ્લસ C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ સાથે શું થાય? તો કે એ યોગશીલ પ્રક્રિયા આપશે, બરાબર છે. ધેટ મીન્સ કે આ ત્રણ પ્રક્રિયા આપે છે, તો પ્રક્રિયા કોણ નથી આપતું? સ્કીપ પ્રક્રિયા નહીં આપે. સારું. એના પછીનો પ્રશ્ન, ગ્લુકોઝમાં દ્વિતીયક પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સમૂહની સંખ્યા કેટલી? મિત્રો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર શું છે? તો કે CHO, બરાબર છે. એના પછીથી CHOH કેટલી વખત? 4 વખત. અને પછી CH2OH. આ એકદમ સાદું બંધારણ છે, સમજવા પ્રયત્ન કરજો. તો અહીંયા OH છે, બરાબર છે. OH ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડે એટલે તેને દ્વિતીયક કહેવાય. તો 4 કાર્બન દ્વિતીયક આલ્કોહોલ પ્રકારના છે અને એક આલ્ડીહાઇડ છે અને એક પ્રાથમિક આલ્કોહોલ છે, કારણ કે OH ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે. તો દ્વિતીયકની સંખ્યા કેટલી આવે? 4. પ્રાથમિક આલ્કોહોલની 1 અને આલ્ડીહાઇડ કેટલો છે? 1 છે. તો 4 1 1 એટલે આન્સર શું આવશે? B આવશે. એના પછીનો પ્રશ્ન, ફ્રુક્ટોઝ શામાં અદ્રાવ્ય છે? બરાબર છે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ બધા લખીએ તો બધા જ હશે, તો કે ના, બરાબર છે. પાણીમાં દ્રાવ્ય થાય, આલ્કોહોલમાં દ્રાવ્ય થાય, પણ ઈથરમાં દ્રાવ્ય થતો નથી. એટલે આન્સર શું આવશે? ઈથર. આ તો કમ્પ્લીટલી ડેટા બરાબર થિયોરિટિકલ છે, યાદ જ રાખવાનું છે આમાં. તો ગ્લુકોઝ કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવે છે? કાર્બોનિલ સમૂહની હાજરીનો અર્થ થયો કે કાર્બોનિલ સમૂહમાંનો ઓક્સિજન દૂર થાય અને એની સાથે તો કે સંયોજન 2H દૂર કરીને જોડાતું હોય. તો HI સાથેની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા તો આપણને કાર્બન રેખીય પ્રકારે, કાર્બનમાં 6 કાર્બન રેખીય પ્રકારે શૃંખલામાં, શાખાબિન શૃંખલામાં ગોઠવાય છે, એ દર્શાવે છે. HNO સાથેની પ્રક્રિયા આપણે સેકરિક એસિડ આપે છે, બરાબર છે, એટલે કે એ આપણને પ્રાથમિક આલ્કોહોલ વિશે માહિતી આપે છે. ફિનાઇલ હાઇડ્રેઝિન, હા, ફિનાઇલ હાઇડ્રેઝિન હમણાં સ્ટ્રક્ચર ડ્રો કરેલું NH2 NH ફિનાઇલ, તો અહીંયાથી 2H દૂર થાય, બરાબર છે, અને એની સાથે N જોડાય અને આ રીતે આપણને ફિનાઇલ હાઇડ્રેઝોન પ્રકારની આપણને નિપજ આપે છે, બરાબર છે. એટલે આન્સર શું આવશે? ફિનાઇલ હાઇડ્રેઝિન. મિત્રો સોડિયમ બાયસલ્ફેટ સાથે પ્રક્રિયા દર્શાવતું જ નથી, એ ચક્રીય બંધારણનું સમર્થન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, કાર્બોહાઈડ્રેટ સંયોજનને ફિશર પ્રક્ષેપ સૂત્ર દ્વારા, કાર્બોહાઈડ્રેટ સંયોજનને ફિશર પ્રક્ષેપ સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે ત્યારે OH સમૂહ જમણી બાજુએ દર્શાવેલો હોય, બરાબર છે. પર્ટિક્યુલર એવું લખવું પડે અંતિમ કિરાલ કાર્બન પર, પણ આપણા ક્વેશ્ચનમાં આવો આન્સર એવું લખ્યું નથી. પણ જ્યારે વિન્યાસની વાત આવે ત્યારે અંતિમ કાર્બન પરનો જ, અંતિમ કિરાલ કાર્બન પરના જ OH ની વાત આવે એટલું યાદ રાખવાનું. તો તે કયો વિન્યાસ દર્શાવે છે, બરાબર છે. આપણે બે પ્રકારના મોનોસેકેરાઇડ માટે આપણે એના ફિશર પ્રક્ષેપ સૂત્રો જોયા, એક ગ્લુકોઝ માટે અને બીજું ફ્રુક્ટોઝ માટે. મિત્રો
તો ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર હું સીધું જ ફિશર પ્રક્ષેપ સૂત્ર ડ્રો કરું તો એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. છઠ્ઠો કાર્બન તો CH2OH જ હોય. પહેલો કાર્બન આપણે ગ્લુકોઝ દર્શાવીએ ત્યારે બરાબર છે, એ પાંચમા કાર્બન સાથે શું કરે છે? ચક્રીય બંધારણ આપે છે. બરાબર છે. H OH OH H અને અહીંયા કોઈ બી શક્યતા છે. આ બાજુ જો OH હોય તો એને આલ્ફા કહેવાય, આ બાજુ હોય તો એને બીટા કહેવાય. બરાબર. તો અહીંયા તમે જુઓ આ અંતિમ કિરાલ કાર્બન બરાબર છે, આ અંતિમ કિરાલ કાર્બન છે, પણ એ તો સ્ટ્રક્ચરમાં આવી ગયો છે. બરાબર છે. એટલે આપણે લેવાનું કોને? આને લેવાનું. તો એ કઈ બાજુ છે? જમણી તરફ છે. બરાબર છે. જમણી તરફ છે. જમણી તરફ હોય તો એને શું કહીશું આપણે? કોઈ વિન્યાસ કહેવાય. જમણી તરફ હોય તો ડી વિન્યાસ, ડાબી તરફ હોય તો એને એલ વિન્યાસ કહેવાય. બરાબર છે. તો આવશે કેપિટલ ડી વિન્યાસ. મિત્રો સ્મોલ ડી ના આવે. સ્મોલ ડી એ તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. બરાબર છે. ખાસ યાદ રાખજો. એના પછીથી ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ કયા નામથી ઓળખાય છે? મિત્રો ફ્રુક્ટોઝ છે એનું બંધારણ કોને મળતું આવે છે? તો કે ફ્યુરાનને મળતું આવે છે. ફ્યુરાન પરથી એને શું કહેવાય? ફ્યુરાનોસ કહેવાય. ફ્યુરાનોસ કહેવાય. બરાબર છે. તો એને ફ્રુક્ટોફ્યુરાનોસ કહેવાય. બરાબર છે. અથવા ફ્યુરોફ્રુક્ટોઝ કહેવાય. બરાબર છે. ગ્લુકોફ્રુક્ટોઝ તો કે ના આવે, ગ્લાયકોફ્રુક્ટોઝ ના આવે, કીટોફ્રુક્ટોઝ ના આવે. તો આન્સર શું આવે? ફ્યુરોફ્રુક્ટોઝ આવે. બરાબર છે. અથવા એનું બીજું નામ શું થાય? ફ્રુક્ટોફ્યુરાનોસ. ઓરિજિનલ નામ આ છે, પણ આ ચારમાં ફ્યુરો એને મળતું આવે છે એટલે આપણે ફ્યુરોફ્રુક્ટોઝ કહી શકીએ. ઓરિજિનલ નામ શું આવે? ફ્રુક્ટોફ્યુરાનોસ. એ જ પ્રકારે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કયા સંયોજનને મળતું આવે છે? મિત્રો તો ગ્લુકોઝ છે બરાબર છે, એ આ રીતે પાયરેનને મળતું આવે છે. બરાબર છે. આ રીતે તમે ચક્રો દર્શાવતો પણ ચાલે. તો આ જે છે એને શું કહેવાય? પાયરેન કહેવાય. એની પરથી એને પાયરેનોસ કહેવાય. બરાબર છે. તો આનું ચક્રીય બંધારણનું નામ શું થાય? ગ્લુકોપાયરેનોસ અથવા પાયરોગ્લુકોઝ. બરાબર છે. તો આન્સર આવશે પાયરેન. નીચેનામાંથી કઈ શર્કરા સ્વાદે ગળી છે? મિત્રો આપણે ભણી ગયા કે કાર્બોહાઈડ્રેટ્સ મુખ્યત્વે 3 પ્રકારની હોય: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડની અંદર જો 2 મોનોસેકેરાઇડ જોડાયા હોય તો ડાયસેકેરાઇડ, 3 હોય તો ટ્રાયસેકેરાઇડ, 4 હોય તો ટેટ્રાસેકેરાઇડ, એમ 10 સુધી નહીં, ડેકાસેકેરાઇડ સુધી મળે. બરાબર. પણ ત્યાર પછીથી તો કે બધા છે એને પોલિસેકેરાઇડ કહેવાય. મિત્રો મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ સ્વાદે ગળી છે એટલે શર્કરા તરીકે ઓળખાય, અને પોલિસેકેરાઇડ સ્વાદવિહીન છે માટે એને અશર્કરા તરીકે ઓળખવામાં આવે, એને પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. પોલિસેકેરાઇડમાં કોણ આવે? સ્ટાર્ચ આવે. આપણે વાત કરી તે પ્રકારે તમે મકાઈ, સૂકી મકાઈ ખાઓ, સૂકા મકાઈના દાણા ખાઓ તો તમને ટેસ્ટ ના લાગે. બરાબર છે. તમે ભાખરી કે તમે બાજરીનો રોટલો ખાઓ દાખલા તરીકે તો તમે થોડુંક જ ચાવો તો તમને ટેસ્ટ ના લાગે, પણ તમે એને વધારે 24-25 વખત ચાવો બરાબર છે તો એમાં રહેલું જે સ્ટાર્ચ છે એનું વિઘટન થઈ જાય માલ્ટોઝમાં, ડાયસેકેરાઇડમાં, અને એથી વધારે ચાવવાથી એમાં થોડીક મીઠાશ જોવા મળે. તો મિત્રો પોલિસેકેરાઇડ સ્વાદવિહીન છે. બરાબર છે. તો ગ્લાયકોઝન પોલિસેકેરાઇડ, સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ, સ્ટાર્ચ પોલિસેકેરાઇડ. તો લેક્ટોઝ જે દૂધમાં જોવા મળે. બરાબર છે. આ લેક્ટોઝ એ પ્રમાણમાં ઓછી મીઠાશ ધરાવતું બરાબર છે મોનોસેકેરાઇડ પ્રકારનું સંયોજન, ડાયસેકેરાઇડ પ્રકારનું સંયોજન છે. બરાબર છે. ગ્લાયકોજન આપણા શરીરની અંદર ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાઈને બરાબર છે બલ્કમાં જોવા મળે એ ગ્લાયકોજનના નામથી ઓળખાય છે. બરાબર છે. એ પોલિસેકેરાઇડ છે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો આલ્ડોઝ નથી? આલ્ડોઝ નથી એનો અર્થ કે એની અંદર CHO નથી, પણ એમાં કીટોન આવેલો હોય. તો પહેલો જ ઓપ્શન છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ એ કીટોઝ પ્રકારની શર્કરા છે, મોનોસેકેરાઇડ. જ્યારે ગ્લુકોઝ, રિબોઝ અને મેનોઝ. તો કે સાહેબ મેનોઝ તો ખબર નહીં, મેથ્સ વાળા ખાસ આવું કહી શકે. બરાબર છે. તો ભલે તમે મેનોઝ નથી જાણતા પણ તમે ફ્રુક્ટોઝ તો જાણો છો ને કે ફ્રુક્ટોઝ તો કીટો શર્કરા છે. બરાબર છે. એટલે આન્સર તમારે ફ્રુક્ટોઝ પરથી આપી દેવાનો રહેશે. બરાબર છે. મિત્રો આપણે લાસ્ટ એટલે ગયા વિડિયો લેક્ચરમાં છેલ્લે ફ્રુક્ટોઝ માટે આપણે એનું હાર્વર્ડ પ્રક્ષેપ સૂત્રો નહોતા જોઈ શક્યા, તો આપણે ટૂંકમાં 1-2 મિનિટની અંદર એને સમજી લઈએ.
સપોઝ મારી પાસે આ ફ્રુક્ટોઝનું ચક્ર છે, આ પ્રકારે ચક્રીય બંધારણ છે CH2OH, બરાબર છે. અહીંયા કાર્બન, ધારો કે અહીંયા OH છે, આ પ્રકારે પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. આપણે જાણીએ છીએ કે ફ્રુક્ટોઝની અંદર બીજો કાર્બન અને ચોથા કાર્બન વચ્ચે તો કે ચક્રીય રચના જોવા મળે છે, બરાબર છે. એટલે ચક્રની અંદર આ C2 છે, આ C3 છે, આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન. તો ફ્રુક્ટોઝની અંદર આપણે વાત કરી છે ફ્રુક્ટોઝની, તો આ ફ્રુક્ટોઝનું તો કે બંધારણીય ચક્રીય બંધારણ છે. એની અંદર તો કે બીજો અને પાંચમો કાર્બન ચક્રીય બંધારણમાં ફેરવાય છે. તો HOH, HOH, OHH, HOH, બરાબર છે. આ રીતે દર્શાવે. તો આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે. ફિશર પ્રક્ષેપ સૂત્ર છે. એમાં પાંચમા કાર્બન પરનો OH કઈ બાજુ છે? જમણી બાજુ છે, એટલે ડી વિન્યાસ છે, બરાબર છે. એટલે એને કહેવાય ડી માઇનસ ફ્રુક્ટોઝ. માઇનસ એટલા આપણે લખીએ છીએ કારણ કે આ તલ ધ્રુવીકૃત પ્રકાશનું ડાબી તરફ પરાવર્તન કરે છે. જો મારે એનું હાર્વર્ડ પ્રક્ષેપ સૂત્ર ડ્રો કરવું હોય, બરાબર છે, હાર્વર્ડ પ્રક્ષેપ સૂત્ર જો ડ્રો કરવું હોય તો મારે 1, 2, 3, 4 અને 5 સભ્યોવાળી રિંગ બનાવવી પડે. આપણે જોઈ ગયા કે જે કોના જેવી છે? ફ્યુરાનને મળતી આવે છે, આ પ્રકારે. તો બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો અને પાંચમો કાર્બન. તો ધ્યાન આપો, પાંચમા કાર્બન પરનો છઠ્ઠો કાર્બન હંમેશા ઉપર જ લખાય, બરાબર છે. હવે ફિશરમાંથી તમે જ્યારે હવાજમાં જાઓ તે વખતે જે જમણી તરફના સમૂહ છે, બરાબર છે, એને ફક્ત નીચેની તરફ દર્શાવવા પડે, બરાબર છે. HOH, અહીંયા લખવામાં ભૂલ થઈ, અહીંયા આવશે OHH, બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો OH પહેલા લખી, નીચેની જે જમણી બાજુના છે પહેલા લખી દઈએ. તો અહીંયા OH, પછી H, પછી OH અને એના પછીથી H, આ રીતે. હવે જે ડાબી તરફના છે એને ઉપર દર્શાવવાના. તો CH2OH, CH2OH, OH, H, OH તો H, બરાબર છે. તો આ હવાજ પ્રક્ષેપ સૂત્ર છે, બરાબર છે. હવે તમે જુઓ અહીંયા OH, બીજા કાર્બન પરનો OH, આ બીજો કાર્બન કેવો કાર્બન કહેવાય? અહીંયા એનોમેરિક કાર્બન કહેવાય. આ કેવો છે? એનોમેરિક કાર્બન છે, બરાબર છે. એટલે આ બીજો કાર્બન છે એ કેવો છે? એનોમેરિક કાર્બન છે. ફિશર પ્રક્ષેપ સૂત્રમાં એનોમેરિક કાર્બન, તમને પ્રશ્ન ગમે તે પૂછાય ફિશરમાં કે આવર્તમાં, ફિશર પ્રક્ષેપ સૂત્રમાં એનોમેરિક કાર્બન પરનો OH જો જમણી તરફ હોય, બરાબર છે, તો એને શું કહેવાય? આલ્ફા ડી ફ્રુક્ટોઝ કહેવાય. અને જો હવાજ પ્રક્ષેપ સૂત્રમાં એ નીચેની તરફ હોય તો એને શું કહેવાય? આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય. જો OH ઉપર લઈ જાઓ બીજા કાર્બન પર અને CH2OH ને નીચે લઈ જાઓ તો બીટા ડી ફ્રુક્ટોઝ થઈ જાય. એ જ પ્રકારે જો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં OH લેફ્ટ સાઈડ પર હોય, CH2OH જમણી તરફ હોય તો એ બીટા ડી ફ્રુક્ટોઝ છે તેમ કહેવાય.